અને હવે આગળ નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પ્રવાસ પર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે છે। મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી રોડ શો યોજવામાં આવશે, ત્યારે સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો શરૂ થશે। જવાહર મેદાનમાં જનસભાને સંબોધન કરશે વડાપ્રધાન મોદી, ત્યારે કેન્દ્ર વિવિધ રાજ્યો સાથે 2 લાખ કરોડના MOU કરશે। સાગરમાલા 2.0ના 75,000 કરોડના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવશે, ત્યારે પોર્ટ શિપિંગ મંત્રાલય માટે 66,000 કરોડના MOU થશે। સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, ત્યારે કચ્છના દોરડામાં સોલર વિલેજનું પણ લોકાર્પણ કરશે। ભાવનગર માટે 115 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે અને ખાતમુહૂર્ત કરશે, ત્યારે 4,000થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। મહત્વનો જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે અને તેને લઈને પોલીસ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવશે। આ વિકાસની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને આપવામાં આવશે। કચ્છના દોરડામાં પણ જે કરોડોના પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે તેનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે ભાવનગર માટે પણ 115 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે।